મિત્રો આખા વીકમાં ગોલ્ડે અને સિલ્વરે ફરી નવો લાઈફ ટાઈમ હાઈ ટચ કર્યો. સિલ્વરે આ વીકમાં મિત્રો આપણે જોઈએ તો આજના દિવસમાં 2,32,000 લેવલ પાર કર્યું અને ગોલ્ડે 1,39,162 લેવલ પાર કર્યું. તો આ શું દર્શાવે છે? તો મિત્રો ગોલ્ડ અને સિલ્વર એવું દર્શાવે છે કે હાલમાં જે કોમોડિટી છે તેની ડિમાન્ડ ખૂબ છે, સપ્લાય સિલ્વરનો ઘણો ઓછો છે અને તેને કારણે આ બે કોમોડિટીના પ્રાઇસ રોજે રોજ વધી રહ્યા છે. તો હવે તેને લઈને ઇક્વિટી માર્કેટમાં અસમંજસ બની રહી છે કે હવે તમારે શું કરવું જોઈએ. તો મિત્રો હાલમાં પણ જો તમે એવું વિચારતા હો કે તમારે પણ ગોલ્ડ અને સિલ્વરમાં તમારું પોર્ટફોલિયો શિફ્ટ કરી દેવું જોઈએ, તો મિત્રો તમે બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. આને કહેવાય રિસન્સી બાયસ. રિસન્સી બાયસ એટલે એવું કહેવાય કે હાલમાં ટૂંક સમયમાં એટલે કે 6 મહિનાથી લઈને 1 વર્ષના વચ્ચે જે પણ સેક્ટર ચાલ્યા હોય, જે પણ કોમોડિટી ચાલી હોય કે જે પણ મ્યુચ્યુઅલ ફંડના રિટર્ન વધારે બન્યા હોય, તમે તમારું આખું ધ્યાન અને આખો પૈસો ત્યાં ફેરવી દો. હવે એવું બની શકે કે તમે જ્યારે પણ પૈસો ત્યાં ડાયવર્ટ કર્યો ત્યારબાદ ત્યાંથી થોડો ખાઈ બનાવીને તરત એનું ડાયવર્સિફિકેશન નીચે તરફ થાય. તો આ એક વસ્તુ એવી છે જે આપણે 2026માં ટાળવા જેવી છે. 2025માં આપણાથી જે પણ ભૂલ થઈ તે હવે 2026માં આપણે નથી કરવી. પ્રોપર એસેટ એલોકેશન આપણે અવશ્યથી કરવું જોઈએ મિત્રો. આ એ જ ગોલ્ડ ને સિલ્વર છે જેને 1.5 થી 2 વર્ષ પહેલા કોઈ નજર પણ નતું લગાવતું અને હાલમાં તમામ લોકો ગોલ્ડ અને સિલ્વર પાછળ ઇન્વેસ્ટમેન્ટ માટે દોડી રહ્યા છે.